ગીર સોમનાથના જિલ્લાના થોરડી ગામે પ્રાથમિક શાળા મહિલા આચાર્યની દબંગાઈ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જેણે ગેરકાયદેસર બંધ મકાનને અડચણરૂપ સંખ્યાબંધ વૃક્ષો કાપી નાખ્યા હતા। આ છે ગીર સોમનાથના ગીરમાં આવેલ ગીર ગઢડા તાલુકાના થોરડી ગામની સરકારી પ્રાથમિક શાળા અને આ છે શાળાના કમ્પાઉન્ડમાં જ આકાર પામી રહેલી મહિલા આચાર્યનું ખાનગી મકાન, જે બની રહ્યું છે દબંગાઈથી। જી હા, શાળાના મહિલા આચાર્ય મંજુબેન ઉમરેટિયાએ તમામ નિયમોને નેવે મૂકી શાળાના કમ્પાઉન્ડમાં આવેલ વર્ષો જૂના સરકારી ક્વાર્ટર તોડી સરકારી જમીન પર પોતાનું ખાનગી મકાનનું બાંધકામ શરૂ કરી દીધેલ છે, જેમાં અડચણ બનતા તેને વૃક્ષોનું પણ નિકંદન કાઢી નાખેલ છે, જેને અટકાવવા સ્થાનિકોએ પ્રયાસ કરેલ પરંતુ કોઈને જવાબ આપેલ નહીં। જો કે આખરે દબંગ મહિલા આચાર્ય સામે ઉનાના ધારાસભ્ય પૂજાભાઈ વંશે જિલ્લા ફરિયાદ સંકલન સમિતિમાં ફરિયાદ કરતા તંત્ર હરકતમાં આવતા અને ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ અધિકારીને રૂબરૂ સ્થળ પર તપાસ હાથ ધરી હતી। કે જે અમારી સરકારી પ્રાથમિક શાળા છે એના પ્રિન્સિપલ બેન છે કે જેઓએ શાળાની અંદર વાવેલા વૃક્ષો આશરે અંદાજે 45 જેટલા લીલા હતા, તેને કોઈ પણ પ્રકારની પરમિશન સિવાય એને કાપી નાખવામાં આવેલા હતા। તેમજ એક સરકારી ક્વાર્ટર્સ જે હતું ગ્રામ પંચાયત હસ્તક એને પણ તોડી અને પોતાનું મકાન બનાવવાની કાર્યવાહી ચાલુ કરી હતી। આની સામે તાલુકા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના માણસો, ગ્રામ સરપંચ વગેરે આને અટકાવવાની કોશિશ કરેલ અને એને સમજાવેલ કે ભાઈ આ તમે ગેરકાયદેસર કરી રહ્યા છો, તમે આ ન કરો, છતાં એની આ બેનની એક એવી દાદાગીરી હશે કે ગમે તે હોય કે દાદાગીરીથી બેને કોઈનું ગાંઠ્યા નહીં અને પોતાની રીતે મનસ્વી રીતે બાંધકામ ચાલુ રાખ્યું અને પ્રકરણમાં પ્રિન્સિપાલ સહકાર ન આપતા આ ફરિયાદ ઉના તાલુકાના એમએલએ પાસે પહોંચી અને ત્યાંના ઉનાના એમએલએ તાલુકા ફરિયાદ સમિતિમાં આખું પ્રકરણ લેવામાં આવેલું હતું અને તાલુકા ફરિયાદ સમિતિમાં આ પ્રકરણને એમએલએ દ્વારા ઉપાડવામાં આવેલું હતું। જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા આચાર્ય મંજુબેનની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા તે ભાંગી પડ્યા હતા અને અમારી રૂબરૂ તપાસ દરમિયાન શાળાના આચાર્ય મંજુબેને પોતે કરેલા ગેરકાનૂની કાર્યવાહી સરપંચની રૂબરૂમાં કબૂલ કરેલ છે, પોતાનો ગુનો કબૂલ્યો હતો, તેમજ જાત તપાસમાં છેદન કરાયેલા વૃક્ષોનું પણ મળી આવ્યા છે અને તમામ તપાસના અંતે તેમને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તેમજ આગામી સમયમાં ખાતાકીય તપાસમાં કડક પગલાં લેવામાં આવશે। હાલ મહિલા પ્રિન્સિપાલના મકાનનું કામ અટકાવી દેવામાં આવ્યું છે। ગીર સોમનાથના થોરડી ગામે દબંગ મહિલા આચાર્ય દ્વારા અસંખ્ય વૃક્ષોનું નિકંદન કરાયું છે અને એ મામલે આચાર્ય વન વિભાગને રજા લીધી છે કે નહીં તે તપાસ પણ ચાલુ છે। જો વન વિભાગની મંજૂરી નહીં લેવામાં આવી હોય તો આચાર્યની મુશ્કેલી વધી શકે છે। જો કે આ મામલે મહિલા આચાર્ય સસ્પેન્ડ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। રાકેશ પરડવાનો રિપોર્ટ S9 ન્યૂઝ, ગીર સોમનાથ।